નમસ્તે બાળકો, ગુડ આફ્ટરનૂન બાળકો. આજે આપણે ધોરણ 6 ગણિતમાં પ્રકરણ નંબર 3 શરૂ કરીએ. આજે પ્રકરણ 3 સંખ્યા સાથે રમત એવું આજે આપણે શીખવાનું છે બાળકો. તો આ પ્રકરણની અંદર અવયવ અને અવયવી એમાં ફરક છે બાળકો. અવયવ એટલે શું અને અવયવી એટલે શું? સંખ્યાનો અવયવ જે સંખ્યા વડે આપેલી સંખ્યાને નિશેષ ભાગી શકાય તે સંખ્યાને આપેલી સંખ્યાનો અવયવ કહે છે. જે સંખ્યા વડે હું અહીંયા સમજાવું બાળકો. દાખલા તરીકે આ 10 છે. જે સંખ્યા વડે આપેલી સંખ્યા 10 છે, જે સંખ્યા વડે આ 10 ને નિશેષ ભાગી શકાય. નિશેષ એટલે શેષ વગર, જીરો શેષ એટલે એને આપણે નિશેષ કહીએ છીએ. નિશેષ ભાગી શકાય તે સંખ્યાને આપેલી સંખ્યાનો અવયવ કહે છે. દાખલા તરીકે આપણે 10 લઈએ. 10 ના અવયવો કયા છે? તો 2, 5 અને 10. એક પણ કરો. 1, 2, 5 અને 10. 10 ને 1 વડે ભાગાકાર ચાલી શકે, 2 વડે પણ ભાગી શકાય, 5 વડે પણ ભાગી શકાય અને 10 વડે પણ ભાગી શકાય. એને અવયવો કહેવાય. 1, 2, 5 અને 10 સંખ્યાના અવયવો છે. સૌથી નાનો અવયવ 1 છે દરેક કોઈ પણ સંખ્યાનો, અને સૌથી મોટો અવયવ તે સંખ્યા પોતે છે. અને સંખ્યાને ચોક્કસ નિશ્ચિત અવયવો હોય છે. હવે સંખ્યાનો અવયવી સમજીએ બાળકો. અવયવી એટલે શું? તો આપેલી સંખ્યા વડે નિશેષ ભાગી શકાય તેવી દરેક સંખ્યાને આપેલી સંખ્યાનો અવયવી કહે છે. આપેલી સંખ્યા વડે નિશેષ ભાગી શકાય તેવી દરેક સંખ્યાને, દાખલા તરીકે આપણે 5 લઈએ. 5 ના અવયવો 5 * 5, 5 * 10, 5 * 15, 5 * 20, 5 * 5 = 25. છેલ્લો અવયવી આપણને ખબર નથી બાળકો, આગળ ચાલે જશે. સૌથી નાનો અવયવ તે સંખ્યા પોતે જ છે. સૌથી મોટો અવયવ આપણે નક્કી ન કરી શકીએ બાળકો, કે આગળ આપણે 5 * 5 = 25, 5 * 30 એમ અનંત સુધી. તો આપેલી સંખ્યા વડે નિશેષ ભાગી શકાય. તો 5 ને 5 વડે નિશેષ ભાગી શકાય, 10 ને પણ 5 વડે ભાગી શકાય, 15 ને 5 વડે ભાગી શકાય, 20 ને પણ 5 વડે ભાગી શકાય. એટલે આપેલી સંખ્યા વડે નિશેષ ભાગી શકાય તેવી દરેક સંખ્યાને આપેલી સંખ્યાનો અવયવી કહે છે. એટલે આપણે જાણ્યું સૌથી નાની અવયવી સંખ્યા તે સંખ્યા પોતે જ. સૌથી મોટી અનંત સુધી વિચારી શકાય બાળકો. સ્વાધ્યાય 3.1 ની શરૂઆત કરીએ. એક્ઝામ્પલ 1. નીચેની સંખ્યાઓના તમામ અવયવો લખો. આ સંખ્યાના તમામ અવયવો 24 આપ્યા છે. તો આપણે તમામ અવયવો 24 ના લખીએ બાળકો. અહીંયા જુઓ 24 એટલે 1 ગુણ્યા 24, 24 એકા 24, 2 12 * 24, 3 * 8 = 24, 4 * 24, 1, 24 એકા 24, 12 * 2 = 24, 8 * 24, 6 * 4 = 24. પાંચના ઘડિયામાં 24 નહીં પડે. પછી 6 નો ઘડિયો 6 * 4 = 24 એટલે વાત પૂરી થઈ ગઈ. અહીંયા મળી જાય છે. તો 24 ના તમામ અવયવો, 24 ના અવયવો આપણે લખીએ 1, 2, 3, 4, 6, 8, 12 અને 24. આ
બાળકો 1 2 3 4 6 8 12 અને 24 એ જ પ્રમાણે 15 ના અવયવો જોઈએ આપણે 15 એટલે 1 ગુણ્યા 15 એટલે 15 એકા 15 2 ના ઘડિયામાં 15 નહીં આવે 3 ના ઘડિયામાં 3 પંચા 15 4 માં નહીં આવે 4 ના ઘડિયામાં 15 ના આવે બાળકો 5 ના 5 તરી 15 એટલે મળી ગયા 15 ના અવયવો 15 ના અવયવો તમામ અવયવો લખીએ 15 ના તો 1 3 5 અને 15 બરાબર એ જ પ્રમાણે 21 ના અવયવો 1 ગુણ્યા 21 21 એકા 21 2 ના ઘડિયામાં 21 ના આવે 3 એ 3 સત્યુ 21 4 ના આવે 4 ના ઘડિયામાં 21 ના આવે 4 પંચા 20 અને 4 સત 24 5 ના ઘડિયામાં પણ ના આવે 5 ચોક 20 અને 5 પંચા 25 6 ના ઘડિયામાં પણ ના આવે 7 ના ઘડિયામાં 7 તરી 21 એટલે આપણને મળી જાય છે અહીંયા તો આપણે લખી શકીએ 21 ના અવયવો 21 ના બધા જ અવયવો 1 3 7 અને 21 એ જ પ્રમાણે 27 તો 1 ગુણ્યા 27 2 ના ઘડિયામાં ન આવે 3 9 27 4 ના ઘડિયામાં 27 ના મળે 5 ના પણ ન મળે 6 ના ઘડિયામાં નહીં મળે 27 7 ના ઘડિયામાં પણ નહીં મળે 8 ના ઘડિયામાં પણ ન મળે પણ 9 ના ઘડિયામાં 9 તરી 27 એટલે આ પાછી રોટેશન પ્રક્રિયા થઈ ગઈ એટલે 27 ના અવયવો 27 ના અવયવો 1 3 9 અને 27 આ 27 ના અવયવો છે એ જ પ્રમાણે 12 ના અવયવો 1 ગુણ્યા 12 2 6 12 3 ચોક 12 4 4 તરી 12 એટલે એના એક પાસા મળી જાય છે 1 2 3 4 6 અને 12 12 ના અવયવો અહીંયા લખું 12 ના તમામ અવયવો 12 ના અવયવો 1 2 3 4 6 અને 12 ચલો 20 ના આવે જોઈએ 20 ના અવયવ 20 કયા ગયા એક તો ખરું દરેક સંખ્યામાં એક તો આવશે 1 ગુણ્યા 20 2 2 દાન 20 3 ના ઘડિયામાં 20 નહીં મળે 3 ના ઘડિયામાં 20 ના મળે 4 ના 4 પંચા 20 અને 5 ના ઘડિયામાં 5 ચોક 20 એટલે એના એ અહીંયા પ્રક્રિયા થાય છે એટલે ફરીથી લખી ન શકાય પણ અવયવો 20 ના 1 2 4 5 10 અને 20 અવયવો 20 ના અવયવો આપણે લખીએ બાળકો 1 2 4 5 10 અને 20 ચલો 18 એટલે 1 ગુણ્યા 18 2 9 18 3 3 6 18 4 ના ઘડિયામાં 18 ન મળે 5 ના પણ ન મળે 4 ના પણ નહીં 5 ના પણ નહીં 6 ના ઘડિયામાં 6 તરી 18 એટલે એના રોટેશન પ્રક્રિયા આવી ગઈ તો 18 ના અવયવો 18 ના અવયવો જોઈએ આપણે 1 2 3 1 2 3 6 9 અને 18 ચલો 23 એ 1 ના ઘડિયામાં 23 આવે 1 ગુણ્યા 23 બીજા કોઈ પણ ઘડિયામાં 23 નહીં આવે કેમ એનું કારણ છે 23 એ અવિભાજ્ય સંખ્યા છે અવિભાજ્ય માટે એક પોતે અવયવ બનશે પણ બીજી કોઈ ઘડિયામાં 23 આવશે નહીં એટલે 23 ના અવયવો 23 ના અવયવો 1 અને 23 એ જ ત્યાર પછી અહીંયા 36 છે તો 36 ના અહીંયા જોઈએ 1 ગુણ્યા 36 2 18 દુ 36
3 12 તરી 36, 4 4 9 36. આગળ જોઈએ 5 ના ઘડિયામાં નહીં આવે, 6 ના ઘડિયામાં છાયો છાયો 36 બરાબર, 6 ના ઘડિયામાં છાયો છાયો 36, 7 ના નહીં આવે, 8 ના પણ ઘડિયામાં 36 નહીં આવે, 9 ના 9 4 36 એટલે એના એ રોટેશન પ્રક્રિયા ચાલુ થઈ ગઈ. હવે 36 ના અવયવો, 36 ના અવયવો લખીએ 1 2 3 4, 1 2 3 અને 4 6, આ બાજુથી 6 તો આવી ગયો, 9 12 18 અને 36, 18 અને 36. આ 36 ના અવયવો બન્યા. તો બાળકો આ રીતે આપણે જાણી શકીએ અવયવો. હવે આપણે જોઈએ પ્રથમ 5 અવયવી લખો. ફક્ત 5 જ અવયવી લખવાના છે. પહેલો A નંબર 5 ના અવયવી કયા થાય તે લખીએ. બરાબર, ગણતરી પણ કરીએ. 5 એકા 5, 5 દુ 10, 5 તરી 15, 5 ચોક 20. ઘડિયો બોલવાનો, જે સંખ્યા છેલ્લી આવે એ લખવાની છે, એ એનો અવયવી કરો. ગણતરી હું કરાવું. 5 એકા 5, 5 દુ 10, 5 તરી 15, 5 ચોક 20 અને 5 5 25. તો આપણને 5 ના અવયવી, પ્રથમ 5 અવયવી લખો. 5 ના પ્રથમ 5 અવયવી તો 5 એકા 5, 5 દુ 10, 5 તરી 15, 5 ચોક 20, 5 5 25. આ જવાબ મળ્યો આપણને. 3 ને 2 5 લખી દીધા. એ જ પ્રમાણે બી 8 ના 5, 8 ના પ્રથમ 5 અવયવી આપણે લખીએ. 8 ના પ્રથમ 5 અવયવી સીધી રીતે લખીએ. હવે બાળકો 8 એકા 8, 8 દુ 16, 8 તરી 24, 8 4 32, 8 5 40, 5 થઈ ગયા. 1 2 3 4 5. હવે સી નંબર 9 ના પ્રથમ 5 અવયવી લખીએ આપણે. 9 ના 9 એકા 9, 9 દુ 18, 9 તરી 27, 9 4 36, 9 5 45. આ પણ 5 થઈ ગયા. 1 2 3 4 5. તો આ રીતે તમે લખી શકો. હવે આપણે નવું ભણીએ બાળકો. અહીંયા એક્ઝામ્પલ 3 જોડકા છે અને એક્ઝામ્પલ 4 પણ અવયવો ના દાખલા બે છે. એ બાળકો તમે ચોપડામાં ગૃહ કાર્યમાં ગણજો. હવે નવું ભણીએ અવિભાજ્ય સંખ્યા વિશે. શાના વિશે છે? અવિભાજ્ય સંખ્યા. તો કોને કહેવાય અને વિભાજ્ય સંખ્યા કોને કહેવાય એ વિશે હું તમને ભણાવું બાળકો. અવિભાજ્ય અને વિભાજ્ય સંખ્યા વિશે. જે સંખ્યાની એક અને તે સંખ્યા પોતે એમ માત્ર 2 જ અવયવો છે, તે સંખ્યાને અવિભાજ્ય સંખ્યા કહે છે. એક અને તે સંખ્યા પોતે એવી અવિભાજ્ય સંખ્યા કહેવાય. અને 2 જ અવયવો હોય, એક હોય અને તે પોતે. અહીંયા આપણે દાખલો ગણતા હતા 23, એ એવી આવી કે અને 2 જ અવયવો છે, 1 અને 23. એ અવિભાજ્ય સંખ્યા ગણાય બાળકો. હવે વિભાજ્ય સંખ્યા, જે સંખ્યાને 2 થી વધારે અવયવો, 2 થી વધારે એના સિવાયની જે આ સંખ્યાઓ બધી મળી તેને 2 થી વધારે અવયવો મળ્યા છે. કેવી રીતે? આ 24 ના જો 1 2 3 4 5 એટલે વધારે અવયવો 1 2 3 4. અહીંયા પણ વધારે. ફક્ત 23 એવી હતી કે જે અવિભાજ્ય સંખ્યા છે. જે વિભાજ્યમાં જે સંખ્યાને 2 થી વધારે અવયવો હોય તે સંખ્યાને વિભાજ્ય સંખ્યા કહે છે. આપણે એ વિશે જોઈએ છીએ, વિભાજ્ય અને અવિભાજ્ય સંખ્યા. તો 1 થી 100 સુધીમાં કઈ અવિભાજ્ય સંખ્યાઓ છે બાળકો અને કઈ વિભાજ્ય છે? તો 1 થી 100 સુધીમાં જો હું અવિભાજ્ય સંખ્યાઓ બોલું, 2
2 3 5 7 11 13 17 19 23 29 31 37 41 43 47 48 59 67 71 73 73 79 87 આ 25 સંખ્યાઓ હું બોલ્યો એ અવિભાજ્ય સંખ્યાઓ છે, એના સિવાયની વિભાજ્ય સંખ્યાઓ છે. પરંતુ જે એક છે, એક સંખ્યા એ વિશિષ્ટ સંખ્યા છે, એ નથી અવિભાજ્ય સંખ્યા કે નથી વિભાજ્ય સંખ્યા. એટલું યાદ રાખો બાળકો કે એક એ નથી અવિભાજ્ય કે નથી વિભાજ્ય, એ વિશિષ્ટ સંખ્યા છે એક. એના સિવાયની જે આ પાછી 2 3 5 7 ને બોલ્યો એ અવિભાજ્ય છે, એના સિવાયની સંખ્યાઓ વિભાજ્ય છે. એક વિશિષ્ટ સંખ્યા છે, હમણાં બોલ્યો 2 3 5 7 ને અવિભાજ્ય સંખ્યા છે, એ 25 જ છે. એના સિવાયની બધી વિભાજ્ય સંખ્યાઓ છે બાળકો. તો સ્વાધ્યાય 3.2 જોઈએ આપણે. એક્ઝામ્પલ 1, કોઈ પણ બે એકી સંખ્યાઓનો સરવાળો અને બેકી સંખ્યાઓનો સરવાળો શું થાય? એકી અને બેકી સંખ્યાઓ. તો એકી સંખ્યાઓ કઈ અને બેકી સંખ્યાઓ કઈ? એ તો બાળકો તમને ખબર પડે છે કે 1 3 5 7 11 13 17 આ બધી એકી સંખ્યાઓ છે. એકી સંખ્યાઓનો સરવાળો બે લેવાની, કોઈ પણ બે. ચલો આ બે લઈએ તો 5 ને 6 થયા. ચલો આ બે લઈએ 7 ને 10 થયા. ચલો આ બે લઈએ 13 ને 11 3 ને 4 1 ને 2 આનો સરવાળો 24 થયો. આપણે સરવાળો પણ કરી દો તો 6 મળ્યો, 10 મળ્યો, 24 મળ્યો. એટલે એકી સંખ્યાઓનો સરવાળો બેકી સંખ્યા મળે છે. અને બેકી સંખ્યાઓનો સરવાળો શું થાય? તો બેકી સંખ્યાઓ લઈને આપણે ચેક કરીએ. બેકી સંખ્યાઓ કઈ? 2 4 6 8 10 વગેરે. તો બેકી સંખ્યાઓનો સરવાળો શું થાય? કોઈ પણ બે. તો ચલો આ બે લઈએ તો 7 2 8. ચલો આ બે બેકી સંખ્યાઓ 8 ને 4 12. ચલો આને આ લઈએ 10 ને 7 16. તો કોઈ પણ બે બેકી સંખ્યાનો સરવાળો બેકી સંખ્યા મળે છે. બરાબર? તો આપણે હવે લખી શકીએ કે કોઈ પણ બે એકી સંખ્યાઓનો સરવાળો, એનો જવાબ કોઈ પણ બે એકી સંખ્યાઓનો સરવાળો હંમેશા બેકી સંખ્યા મળે છે. હંમેશા બેકી સંખ્યા જ મળે છે. અને બીજું લઈએ આપણે બી. કારણ કે 1 અને 3 એકી સંખ્યા છે. કોઈ પણ બે એકી સંખ્યાઓ 1 અને 3, તો એનો સરવાળો 3 ને 4. 4 એ બેકી છે. 3 અને 5 લઈએ એકી સંખ્યાઓ, એનો સરવાળો 3 અને 5 5 3 8 8 એ બેકી છે. એટલે બેકી સંખ્યા જ મળે છે. હવે કોઈ પણ બે બેકી સંખ્યાઓનો સરવાળો, એવો મળે છે બાળકો. બેકી સંખ્યાઓનો સરવાળો શું થાય? હંમેશા બેકી સંખ્યા મળે છે. બેકી સંખ્યા મળે છે. મેં તમને સમજાયા કે 2 અને 4 નો સરવાળો 4 ને 2 6 6 એ બેકી. 4 અને 6 નો સરવાળો 7 4 10 10 એ બેકી. એટલે બેકી સંખ્યા જ મળે છે. હવે આપણે આગળ જોઈએ બાળકો કે એક્ઝામ્પલ નંબર 3 જોઈએ. એક્ઝામ્પલ નંબર 3 માં આપણને સૂચવેલું છે કે 13 અને 31 અવિભાજ્ય છે. આ બંને સંખ્યાના અંકો 1 અને 3 સમાન છે. 100 સંખ્યા સુધી આવી અવિભાજ્ય સંખ્યાની જોડી શોધો. 13 અને 31 1 3 3 1 એ અવિભાજ્ય છે. આ બંને સંખ્યાના અંકો 1 અને 3 1 3 3 1 એટલે 1 અને 3 સમાન છે. 100 સંખ્યા સુધી આવી અવિભાજ્ય સંખ્યાની જોડી શોધો. આવી જોડીઓ શોધવાની છે આપણે. તો પહેલા 100 સુધીની અવિભાજ્ય સંખ્યાઓ, 100 સુધી જે પહેલા લખી દઈએ આપણે. 100 સુધીની અવિભાજ્ય
અવિભાજ્ય સંખ્યાઓ લખી દઈએ આપણે 100 સુધીની 2 3 5 7 11 13 17 18 2 3 5 7 23 23 23 29 31 37 41 43 અને 97 આ આપણે 100 સુધીની અવિભાજ્ય સંખ્યાઓ લખી 25 છે કુલ આપણે ગણી જોઈએ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 25 થઈ ગઈ હવે આપણે શોધીએ કે 13 અને 31 જેવી આગળ પાછળ અંકો કરવાથી એના એ તો 1 અને 3 તો આવી અવિભાજ્ય સંખ્યાની જોડી શોધો 13 31 જેવી 13 અને 31 જેવી 13 અને 31 જેવી સમાન અવિભાજ્ય સમાન સંખ્યાની જોડી અવિભાજ્ય સંખ્યાની જોડી એક નંબર પહેલો 13 અને 31 બીજી જોડી શોધીએ 13 જેવી બીજી 17 નહીં 71 આવી એટલે 17 ને 71 ત્રીજી 17 ને 71 19 નહીં 23 29 નહીં 31 આવી ગઈ 13 અને 31 37 અને 73 બરાબર 37 અને 73 41 14 નહીં 43 34 નહીં 47 74 નહીં 53 35 નહીં 59 55 નહીં 61 16 નહીં 70 નહીં 17 આવી ગઈ 73 37 હા 37 73 79 97 ચોથી 79 અને એના જેવી જ આગળ પાછળ 97 બરાબર 79 97 83 98 એટલે આવી 4 મળે છે બાળકો બરાબર તમે વિચાર કરો બાળકો કે તમને કઈ મળે છે જોડી એ વિશે જોઈ લો બાળકો કે તમને કઈ જોડી એના સમાન કે મળે છે એ તમારે 13 31 17 71 37 71 79 આવી તમને કુલ 4 જોડ બને છે બરાબર હવે એક્ઝામ્પલ નંબર 4 હવે આ ઉપરથી આપણે આ જોડીઓ લખી દીધી હવે ચોથું 20 થી નાની અવિભાજ્ય અને વિભાજ્ય સંખ્યા અલગથી લખો આપણે ઉપર તો અવિભાજ્ય સંખ્યા 20 થી નાની લખેલી જ છે એમાંથી લઈ લઈએ 20 થી નાની તો અહીંયા લખીએ 20 થી નાની અવિભાજ્ય 20 થી નાની અવિભાજ્ય અને વિભાજ્ય સંખ્યા અલગથી લખો 20 થી નાની અવિભાજ્ય અને વિભાજ્ય સંખ્યા અલગથી લખો તો 20 થી નાની અવિભાજ્ય સંખ્યાઓ સૌપ્રથમ 20 થી નાની લખીએ તો 20 થી નાની 2 3 5 7 11 13 17 19 આ 20 થી નાની છે બરાબર 2 3 5 7 11 13 17 19 અને 20 થી નાની વિભાજ્ય સંખ્યાઓ 20 થી નાની વિભાજ્ય સંખ્યાઓ હવે 20 થી નાની વિભાજ્ય સંખ્યાઓ લખી દઈએ આના સિવાયની વિભાજ્ય પણ મેં શરૂઆતમાં સમજાવ્યું કે એક એ વિશિષ્ટ સંખ્યા છે એટલે એ નહીં લેવાની ચલો વિભાજ્ય સંખ્યાઓ 20 થી નાની 1 ના લેવાય 2 અહીંયા આવી ગઈ 3 આવી ગઈ 4 વિભાજ્ય
5 આવી ગઈ, 6 લઈ લઈએ વિભાજ્ય, 7 આવી ગઈ, 8 9 10 11 આવી ગઈ, 12 લઈ લઈએ વિભાજ્ય, 13 આવી ગઈ, 14 લઈ લઈએ, 14 15 અને 16 બરાબર, 17 આવી ગઈ, 18 19 આવી ગઈ અને 20 પણ 20 થી નાની કયું છે બરાબર, 18 19 અહીંયા આવી જાય અવિભાજ્યમાં, 20 તો 20 થી નાની વિભાજ્ય સંખ્યા હોય એટલે 18 આવે બરાબર. આટલા સુધી આ 20 થી નાની અવિભાજ્ય અને વિભાજ્ય સંખ્યા આપણે અલગથી લખી. તો બાળકો તમે સ્વાધ્યાય 3.1 માં એક્ઝામ્પલ નંબર 3 અને 4 એ ગૃહ કાર્યમાં બાળકો ગણજો.